હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું વર્ષો જૂનું ટ્રેડિશનલ તડકા છાયાની રીતથી બનતો કાચી કેરીનો છુંદો. આપણા ગુજરાતી કલ્ચરમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા આ તડકા છાયાનો છુંદો એટલે કે મુરબ્બાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે અને બિલકુલ રાંધણ ગેસના ઉપયોગ વગર બનાવાતો છુંદો તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેનો રંગ અને સ્વાદ છે ને તે લાંબો સમય સુધી જળવાઈ રહે છે. કેરીનો છુંદો એ ગુજરાતનું પરંપરાગત અને લોકપ્રિય અથાણું છે, જે નાના મોટા તેમજ વડીલોનો પ્રિય છે. જે કાચી કેરી, ખાંડ અને મસાલાના મિશ્રણથી રસાદાર અને લાલ ચટાકેદાર પીળો બને છે. એટલે કે લાલ ચટાકેદાર એટલે કે ચટણી નાખીએ છીએ અને પીળો છે એનો ઓરિજિનલ છે. અને આ સ્વાદિષ્ટ છુંદો છે ને તે ઉનાળામાં ઠંડક આપે છે અને તે થેપલા, પરોઠા, રોટલી, ભાખરી કે બ્રેડની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જામની જેમ તમે બ્રેડમાં ચોપડી શકો છો. અને આ અથાણાનો છે ને કોઈ અથાણા તેની સાથે મુકાબલો કરી ના શકે અને ખાવામાં 100 ગણો સ્વાદનો ઉમેરો કરે છે. અને તે આખું વર્ષ સાચવી શકાય તેમજ એકદમ તેલ વગર અને ખાંડ પણ કાચી નહીં, એ પણ તડકામાં ચાસણી લીધેલી હોય છે, તેથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી. તો ચાલો બનાવીએ કેરીનો મુરબ્બો એટલે કે છુંદો. તો તેના માટે આપણે બજારમાંથી રાજાપુરી કેરી લાવ્યા છીએ. બજારમાં ઘણી જાતની કેરી મળતી હોય છે. લાડવો, લંગડો, વનરાજ, કેસર, દેશી, જમાદાર, ઘણી બધી કેરીઓ મળે છે, પરંતુ આપણે રાજાપુરી કેરી પસંદ કરવાની, કેમ કે રાજાપુરી કેરીની છાલ ઉતારીએ ને તો તે છાલ ઉતાર્યા પછી જેવી દેખાય છે ને એવી જ કેરી અંદર સુધી હોય છે. હવે આપણે કેરીની છાલનો બધો જ લીલો ભાગ છે એ કાઢી લઈશું અને કેરી ખમણ માટે તૈયાર કરીશું. કેરીને ખમણવા માટે થઈને તમારે કેવું જાડું પાતળું ખમણ રાખવું હોય ને એ પ્રમાણે ખમણી પસંદ કરવી. મેં અહીં મીડિયમ ખમણ માટેની ખમણી લીધી છે. તો જુઓ, કેરી ખમણાઈ રહી છે. તો જુઓ, આવું મીડિયમ સાઇઝનું ખમણ તૈયાર કરેલ છે, જે જાડું પણ નથી અને પતલું પણ નથી. હવે આપણે બધી જ કેરી એટલે કે 3.5 કિલો કેરી છે ને એને ખમણી લીધી છે અને ખમણ તૈયાર કરી લીધું છે. હવે આ ખમણને આપણે મોટા તપેલામાં લઈ લેશું, કેમ કે તેમાં ખાંડ નાખવામાં આવશે એટલે તપેલું મોટું જોશે. તો ખાંડ ઓગાળવામાં અને તડકે મૂકવામાં સરળતા રહે તે માટે આપણે પહોળા મોંવાળું વાસણ લઈ લઈશું. હવે આપણે આ કેરીના ખમણમાં 3 ચમચી નમક અને 1.5 ચમચી હળદર ઉમેરી દઈશું અને 1 કલાક માટે નમકનું પાણી થાય ત્યાં સુધી આપણે રાખી દઈશું. કેરીમાં રહેલું પાણી છે એ છૂટું પડે ત્યાં સુધી આપણે રાખી દેવું. કેરીમાં પાણી છૂટું પડે ત્યાં સુધીમાં મેં અહીં 4 કિલો ખાંડ લીધી છે. 1 કિલો કેરી હોય ને તો ખાંડ છે ને એ 1.25 કિલો જેટલી લેવી, જેથી છુંદો છે ને એ રસદાર થાય. તો મેં અહીં મિક્સર જાર લીધું છે અને તેમાં આપણી ખાંડને પીસી લઈશું, જેથી કરીને ખાંડ છે ને એ ખમણમાં જલ્દી ઓગળી જાય. પરંતુ મારે અડધી ખાંડ પીસાણીને ત્યાં મિક્સર થઈ ગયું બંધ. તો પછી મેં જે આખી ખાંડ હતી ને એ પણ ઓગાળી. થોડી મહેનત પડે અને થોડી વાર લાગે ઓગાળતા. હવે આપણે હળદર મીઠામાં આથેલું ખમણ છે ને એ જોઈ લઈએ. ખમણમાં પાણી જો છૂટવા લાગ્યું છે તો આપણે ખમણને હાથમાં લઈ અને હળવા હાથે દબાવી અને આપણે તેનો લાડવો વાળી લેશું, કેમ કે તેમાંથી બધું જ પાણી છે ને એ કાઢી નાખવાનું નથી. જો બધું જ પાણી કાઢી નાખે ને તો ખાંડ છે એ ઓગળે નહીં. જુઓ, મેં પોલા હાથે લાડવા વાળી લીધા છે. જો તમે પાણી ના કાઢો ને તો પણ ચાલે, પરંતુ તેને તડકામાં વધારે સમય સૂકવવો પડે અને છુંદો છે એ જલ્દી તૈયાર થઈ જતો નથી. તો જુઓ, આપણે કેરીમાંથી આટલું પાણી કાઢ્યું છે. હવે આપણે ખમણને તપેલામાં પહોળું કરી અને ખાંડ ઉમેરતા જઈશું અને ઓગાળતા જઈશું. આમ મેં પીસેલી ખાંડ અને આખી ખાંડ છે એ નાખી અને ખમણ સાથે મિક્સ કરી અને હલાવતી ગઈ અને ખાંડને ઓગાળતી ગઈ. હવે આપણે થોડીવાર એને ઢાંકીને રાખી દઈશું અને 2-4 કલાકે કે પછી જો તમે રાતે રાખ્યું હોય તો સવારે તેને જોઈ અને ખમણને હલાવી
અને થોડીવાર હલાવવું કે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી, અને થોડી વારે એ મિશ્રણને હલાવતે રહેવું. મિશ્રણમાં જ્યાં સુધી બરાબર ખાંડ ઓગળી ન જાય ને ત્યાં સુધી મિશ્રણને તડકામાં મૂકવામાં આવતું નથી. હવે જુઓ, આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણું આ છુંદાનું મિશ્રણ છે ને એ તડકામાં મૂકવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે આ તપેલાના મોં ઉપર એક પાતળું કપડું બાંધી લઈશું, જેથી કરીને અગાસી ઉપર તડકામાં મૂકતા ધૂળ કે કોઈ પણ બીજી વસ્તુ છે, પક્ષીઓ ઉડતા હોય તો એના મોઢામાંથી છે, ચરક છે, તે કાંઈ પડે નહીં. કપડું બને ત્યાં સુધી જો તમારી પાસે કાળું કપડું હોય ને તો તેનો જ ઉપયોગ કરો, જેથી કરીને તડકો છે ને તેમાં વધારે શોષે છે. હવે આ કપડું બાંધેલું વાસણ આપણે અગાસીમાં મૂકી દઈશું. તમે અગાસી કે બાલ્કનીમાં જ્યાં સીધો તડકો આવતો હોય ને ત્યાં આ તપેલું મૂકી દેવું. આ છુંદાને દિવસ દરમિયાન તડકામાં રાખો અને જેવો છાંયો આવી જાય ને એટલે તેને ઘરમાં લઈ લેવો, અને ઘરમાં લીધા પછી તેને કપડું ખોલી અને આપણે જોઈ લેવું. સાંજે ઘરમાં એટલા માટે લઈ લેવાનું કે બહાર જો કીડી હોય, મકોડા હોય તો તેની માથે ચડી જાય, અને આપણે ઘરમાં લઈએ ને તો ઘરમાં પણ જો કીડી આવતી હોય તો એક પાણી ભરેલું મોટું વાસણ રાખવું અને તેની અંદર એ તપેલું મૂકી દેવું, અથવા તો ખુરશી ઉપર તપેલું મૂકી દેવું, જેથી કરી અને ઘરમાં પણ ઠંડા પોરે કીડી ચડે નહીં. તો જો છુંદામાં કીડી ચડી જાય ને તો કીડી કાઢવી ખૂબ જ મુશ્કેલ પડી જાય, કેમ કે એ ઝીણી કીડી હોય અને છુંદો હોય તો એ કંઈ નીકળે નહીં. ઘરમાં લઈ લો ને એટલે તેને કપડું ખોલી અને કોરા ચમચા વડે હલાવી લેવું. આમ 8 થી 10 દિવસ તડકામાં રાખવો અને ઘરમાં લઈ લેવો. આમ આવી રીતે છુંદાને તૈયાર થતાં 8 થી 10 દિવસ લાગે છે, અને પછી 8 થી 10 દિવસમાં ખાંડની ચાસણી છે ને એ એક તારી જેવી ઘટ થઈ જશે, જો આવી રીતે. અને કેરીનું છીણ છે ને તે એકદમ પારદર્શક જેવું દેખાવા લાગે, એટલે છુંદો તૈયાર થઈ ગયો છે એમ સમજવું. એટલે કે ખાંડની ચાસણી છે એ ચીકણી અને ઘટ થઈ જાય ને એટલે સમજવું કે છુંદો તૈયાર થઈ ગયો છે. જો તમે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય ને તો તમારે પૂરેપૂરું તેને એક તારની ચાસણી આવવા દેવાની છે. અને છુંદો તૈયાર થઈ જાય ને એટલે જો તમારે તેમાં લાલ મરચું પાવડર ઉમેરવું હોય ને, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું, કેમ કે તેનું કોઈ માપ હોતું નથી. તમે કેવું તીખું મરચું લીધું છે તેના ઉપર છે, એટલે તમે બનાવો તો તમને જ ખબર હોય કે આ મરચું આટલું નાખવાથી આટલું તીખું થશે. લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. રેશમ પટ્ટો અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરેલ છે, જેથી એકદમ કલર પણ લાલ દેખાય છે. અહીં મેં 2 જાતનો બનાવેલો છે છુંદો, એ મરચાં વગરનો કે જે બાળકો, વૃદ્ધો કે જે કોઈ તીખું ન ખાતા હોય ને એના માટે, તેમજ એકમાં મેં લાલ મરચું પાવડર ઉમેરેલ છે, તેમજ એલચી, તજ વગેરે ઉમેરેલ છે. ઘણા છે ને તે કાજુ, બદામ ઉમેરે છે, પરંતુ છુંદામાં કાજુ બદામ ખાવાની વસ્તુ નથી. જો તે બગડેલા હોય ને તો છુંદો પણ આપણો બગડી જાય છે. હવે જુઓ, ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે ને, તો એમાં જોઈએ ને તો છુંદાને ભેજથી બચાવવા માટે છુંદો કાઢવામાં કોરી ચમચી કે ચમચાનો જ ઉપયોગ કરવો, કેમ કે જરા પણ પાણી જશે ને તો છુંદો છે તે બગડી જશે અને ફૂગ વળી જશે. છુંદો કાઢવા અને બીજું, છુંદો કાઢવા માટે વાસણ કાચનું અથવા તો સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો. પિત્તળ કે એલ્યુમિનિયમમાં ન કાઢવો અથવા તો ન ભરવો, અને તેમાં બનાવવાનો પણ નહીં. એલ્યુમિનિયમના વાસણમાં તડકે મૂકવાનો નથી. ભેજવાળા વાતાવરણમાં રહેતા લોકોએ એક તારની પૂરેપૂરી ચાસણી લેવી, જેથી કરીને ફૂગ ના વળે. જો તમે આ તડકા છાયાનો છુંદો મારી રેસીપી પ્રમાણે બનાવશો ને તો આખું વર્ષ છુંદો બગડશે નહીં, અને લાલ ચટક અને પીળો છે તે કેસર જેવો લાગશે. તો તમને 2-3 વર્ષ સુધી પણ બગડે નહીં. ઘણા છુંદામાં કાજુ બદામ નાખે છે, પરંતુ છુંદા સાથે કાજુ બદામ સારા પણ ના લાગે, અને તે છુંદા માટે ખાવાની વસ્તુ પણ નથી. જો કાજુ બદામ બગડી ગયેલા હોય તો તેમાં ભેજ રહી ગયો હોય તો છુંદો પણ બગડી જાય છે અને જીવાત પડે છે. હા, તમે તેમાં સાફ કરેલી કિસમિસ નાખી શકો છો.
તો આપને આ રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને જણાવજો, અને તમે છુંદો કેવી રીતે બનાવજો તે પણ આપ ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરી દેજો. અને ઘંટડીનું બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં. આવજો, ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું તમુસ કિચનમાં. તો આજે આપણે તડકા છાયાનો ચૂલો બનાવવા જઈ રહ્યા છે, જે તમામનો પ્રિય હોય છે અને ખૂબ જ બધાને ભાવતો હોય છે. તો તડકા છાયાનો ચૂંદો બનાવવા માટે થઈને તમારે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો, એલ્યુમિનિયમના વાસણમાં બનાવવાનો નથી. જો ચૂંદો તમે બની ગયા પછી વાસણમાં ખાવા માટે કાઢો તો વાસણ પિત્તળનું અથવા તો એલ્યુમિનિયમના વાસણમાં કાઢવાનો નથી, સ્ટીલના અથવા કાચના વાસણમાં કાઢવાનો છે. ને જો તમે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય ને તો તમારે એક તારની ચાસણી પૂરેપૂરી લેવાની છે. જો તમે છુંદાને બહાર કાઢો તો ચમચા વડે બહાર કાઢો, પણ ચમચો કેવો કોરો હોવો જોઈએ, જેથી કરી અને ભેજવાળો જો ચમચો હશે ને તો તમારું અથાણું બગડી જશે. અને હા, ઘણા બધા છે તો તે છુંદામાં કાજુ બદામ નાખે છે, પણ કે નાનાથી મોટા બધાને આ છુંદો ખાવો હોય છે તો પોચો હોય છે, તો કાજુ બદામ છે એ ભેજવાળા હોય અને છુંદામાં નાખીએ તો બગડી જાય કાજુ બદામ, તો તમારો છુંદો પણ બગડી જશે. અને તમે જો આવી મારી નાની નાની ટિપ્સને ફોલો કરશો ને તો તમારો છુંદો 1 વર્ષ સુધી બગડશે નહીં. તો આપને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. આવજો.